અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। સાવરકુંડલા ગાંધી ધર્મશાળા ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ કરવામાં આવી। ઉમેદવારોનો રાફડો ફાટ્યો। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। આગામી 6 એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે। આગામી 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે। 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે। ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે। રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને પસંદ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। અમરેલી જિલ્લા ભાજપ દ્વારા સાવરકુંડલા ગાંધી ધર્મશાળા ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ઉમેદવારી કરવા ઇચ્છુક દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઇચ્છુક દાવેદારો ગાંધી ધર્મશાળા ખાતે ઉમટી પડ્યા હતા, જેમાં નેસડી, વંડા, ગાધકડા, શેલણા, વીજપડી મળી કુલ 5 જિલ્લા પંચાયત સીટ માટે 57 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી। જીરા, જૂના સાવર, સિમરણ, વંડા, મોટા જીંજુડા, પીઠવડી, પિયાવા, શેરણા, ઘોબા, વાંશિયાળી, વિરડી, ગાધકડા, ઘાંડલા, બાઢડા, જાંબુડા, લીખાળા, વીજપડી, આદસંગ, દોલતી, આંબરડી, મિતિયાળા મળી કુલ 22 તાલુકા પંચાયત સીટ માટે 86 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી।